તો મજા આવી જાય એમ. ચાલો જઈએ ફટાફટ. રોકાવ એવું છે જ નહીં ઉપર એમ એવું એક ઝાડવું નથી બોલો ત્યાં વરસાદ અહીંયા ઉભા રહે એટલે તો એકની ઉપર આ કીધું અને સાયકલની વાંહે અમે બેસી ગયા અને વરસાદ આવે છે. ભાઈ ખૂબ આનંદ થયો. ભાઈ શું નામ તમારું? કલ્પેશભાઈ. કલ્પેશભાઈ. પેલા ભાઈનું નામ? અચ્છા અચ્છા મિત્રો ખૂબ જ સારું. ફેમિલી તમારી લિસ્ટ જોઈને તો મને લાગ્યું કે તમે આવો છો એ માટે રોંગમાં આવ્યો સાઈન તમારા માટે. ફોલો કરે પણ શરૂઆત આપણા સબસ્ક્રાઈબર થી કરે. કેમ છો મિત્રો? હું છું રોહિત વરિયા બ્લોગ, સુરત શહેરનો રહેવાસી ઉર્ફ ગુજરાતનો ગુજરાતી. અત્યારે મિત્રો હાલ સુરતથી ભગુરાની સાયકલ યાત્રા કરું છું. આજે ચોથો દિવસ છે મિત્રો. ગઈકાલે ખૂબ જ વાવાઝોડું અને વરસાદ આવેલો. ગઈકાલે રાત્રે પણ મિત્રો ઘણો વરસાદ હતો જ્યાં અમે રોકાણા હતા ત્યાં. જોકે અત્યારે પણ છે ને મિત્રો મોસમ કે આમ છે વરસાદની માહોલ પણ ખાલી તડકો નથી એટલો જ ફેર છે. હવે આગળ તો અમને અહીંથી જોતા લાગે છે કે બહુ ઓછો વરસાદ હશે. તો અમને પણ બતાવું, તમને જરાક આઈડિયા આવતું હોય ને તો બતાવો મને. જો આગળ આવું છે અને પાછળ થોડોક વધારે છે એટલે જ્યાં અમે સહી ત્યાંથી ઉપર થાય. માન્યો ને આગળ હજી કદાચ એમાં છે ને 5-10 કિલોમીટર સુધી તો વરસાદ નથી તે 100% પછી કાંઈ ખબર નહીં. કાંઈ નહીં, હાલો જે હોય એ જેવું માતાજીની ઈચ્છા. વરસાદ આવો હોય તો આવશે અને ન આવો હોય તો ન આવે. આપણે હાલો સામાન પેક કરી અને આપણે તો નીકળવાનું છે મિત્રો. સાયકલમાં સામાન બાંધી દીધો છે. અહીંયા બધા છોકરાઓ છે ને મિત્રો અત્યારે બધા કોક વાંચતું હશે એટલે આમ મોસ્ટ ઓફ તો બધા છે ને છોકરાઓનો ટાઈમ અહીંયા વાંચવામાં જાય છે અને જગ્યા પણ ખૂબ સારી છે. અત્યારે કોણ ક્યાં છે કાંઈ ખબર નહીં. અમારે આજે નીકળવામાં પણ થોડુંક લેટ થઈ ગયું છે કેમ કે સવારમાં થોડોક વરસાદી માહોલ હતો ને એટલે મેં થોડુંક વધારે ઊંઘ ખાઈ લીધી એમ. કંઈ નહીં, હાલો મિત્રો હવે દર્શન કરી લીધા છે ઠાકરના. હવે જઈએ આગળ. એમ તો ગઈકાલે કર્યા હતા, અત્યારે નથી કર્યા કાંઈ નહીં ઠાકર. એમ તો ગઈકાલે આવ્યો એટલે દર્શન કરી લીધા હતા. હવે આપણે ત્યાંથી અમે નીકળી ગયા છીએ. ઓલમોસ્ટ 26-23 કિલોમીટર સાયકલ ચલાવી લીધી છે અને છે ને ટ્રાક ઠંડુ પીવો અમારે. કંઈ નહીં, હાલો મિત્રો. આજે છે ને વરસાદનું વાતાવરણ છે, ઠંડુ મજા આવે છે. વરસાદ ન આવે તો સારું કેમ કે તડકો નથી પડતો મિત્રો. હવે છે ને જોરદાર હાઈવે આવ્યો છે. પેટમાં પાણી સોડા જે પીધું કાંઈ હલે નહીં એવો હાઈવે આવ્યો છે મિત્રો. હવે હાલો જાય અમે જાય છે ઢોલેરા તરફ. ઢોલેરાથી ભાવનગરથી આગળ બગુડા બાજુ રસ્તો જે થતો એટલે મેપમાં જોવું પડશે નામ શું હોય. આકા બેડ્યો મજાક કરું. અહીં હાલો મિત્રો જાય હળવું મસ્ત રોડ છે ને અહીંથી નથી. આગળ કેવો હેવી હશે જોરદાર. હે બરવાડા મિત્રો એક આપણા ભાઈ મળ્યા છે. તારો ભાઈ મુલાકાત કરી, બહુ સારા છો, સ્વભાવ મસ્ત જોરદાર. ભાઈ નામ શું તમારું? પ્રશાંત રાવળ. ક્યાં અને ક્યાંના છો? અમે છીએ બાવળાના પણ ભાવનગર ગયો તો રિટર્નમાં મેં તમારી લિસ્ટ જોઈને તો મને લાગ્યું કે તમે આવો છો એ માટે રોંગમાં આવ્યો સાઈન તમારા માટે. ઓહો જો મિત્રો બાકી હું કોણ કે લોકો મને મળવા આવે. માતાજીની કૃપા હોય ને તો જ બધું થાય. સારો ભાઈ મળીને ખૂબ આનંદ થયો. થેન્ક યુ સો મચ કે તમે અમને રોંગમાં મળવા આવ્યા. રોંગમાં સાઈન. અરે થેન્ક યુ યાર. મિત્રો લોકો કેટલો પ્રેમ આપે છે. બધું ક્યારે થાય ખબર છે? કાંઈક મારી થોડી ઓલી ઘણી મહેનત, મા બાપના આશીર્વાદ, આપતોનો પ્રેમ અને માતાજીની કૃપા. 4 વસ્તુ હોય ને ત્યારે જ થાય. કાંઈ નહીં, ચાલો મિત્રો હવે જઈએ આગળ ધીમે ધીમે. ભાઈને પણ જવા દઈએ. ભાવનગરથી ઓલમોસ્ટ સાચું કહું મિત્રો બહુ બધા લોકોનો મેસેજ આવ્યો હતો ભાવનગરથી. અને જો ભાવનગરના એક આખું ફૂલ ફેમિલી મળી છે. મને ખૂબ આનંદ થયો. ભાઈ શું નામ તમારું? કલ્પેશભાઈ. કલ્પેશભાઈ. પેલા ભાઈનું નામ? અચ્છા મિત્રો ખૂબ જ સારું ફેમિલી છે. પાણી આપ્યું, નાસ્તો આપ્યો. બસ માતાજી આવા લોકો મોકલા કરે, યાત્રા થયા કરે. બસ તો ચાલો ભાઈને જવા દઈએ. અમે જઈએ કે ભાઈ જલ્દી પહોંચવાનું છે. કાંઈ નહીં, હાલો મિત્રો જય માતા. મિત્રો હાઈવે એવી આવ્યો છે. ભાવનગર તરફ જઈએ છીએ અને ઢોલેરા વટી ગયા છીએ. અને આ હાઈવે એવો છે ને મિત્રો, હાઈવે પર નથી કાંઈ ઝાડનો સરખો છાંયો, નથી કાંઈ હોટલ, એક્સપ્રેસ હાઈવે છે કે નથી કાંઈ પેટ્રોલ પંપ અને ધીમા છાંટા આવે છે. ભીના ન થાય ને તો સારું. અમે ટ્રીટમેન્ટ બધો સામાન પડ્યો છે ને એ ભીનો ન થાય ને તો સારું. ચાલો મિત્રો આગળ પેલા છે ને થોડો ઘણો વાતાવરણ ઓકે થાય ને પછી આગળ નીકળીએ. ઓકે હવે સૌથી પહેલાં છે ને એક જગ્યા ગોતવી પડશે આગળ કે ત્યાં આપણે બેસી શકીએ એમ. કાંઈ નહીં, હાલો મિત્રો ફટાફટ જઈએ ને ગોતીએ. હવે એ તો ખબર નહીં કઈ હશે જગ્યા પણ ગોતીએ.
જય માતાજી મિત્રો. જો આપણે ક્યારે હતા ને મિત્રો, આખા હાઈવે ક્યારના ચડ્યા ને ત્યારના છે ને ક્યાં ને ક્યાંક છે ને બેસવાનું ગોતતા હતા. એમ કે આ આખો હાઈવે છે ને નેશનલ હાઈવે, એટલે કાંઈ બેસવાની જગ્યા ઓછી. એટલે જે એક હોટેલ હતી, હોટલ નામ કેવું સરું ને, સદગુરી હોટેલ છે. હાઈવેની થોડીક જ સાઈડમાં છે, એટલે મેન હાઈવેની રાસો ને સામે દેખાય. જ્યાં જો આવ્યા ને એક આપણા ભાઈ હતા, આપણા વિડીયો જોતા હતા તો ઓળખી ગયા. તો ભાઈ કે જમી લો એમ. તો જમવામાં જો શાક, રોટલી, દાળ, ભાત. અને ચાલો મિત્રો જમી લઈએ, થોડીક વાર આરામ કરીએ, પછી જઈએ આગળ. મિત્રો નેશનલ હાઈવે છે, નીકળા અને તો કાંઈ રોકાવ એવું છે જ નહીં. ઉપર એમ એવું એક ઝાડવું નથી, બોલો. ત્યાં વરસાદ અહીંયા ઉભા રહે એટલે તો એકની ઉપર આ રાખી દીધું અને સાયકલની વાંહે અમે બેસી ગયા અને વરસાદ આવે છે. ભાઈ અમે આમથી નીકળ્યા ને ત્યારે કાંઈ નહોતું, અહીંયા પગ એટલે વરસાદ ચાલુ થઈ ગયો. પછી ભાઈ પાછું જવું એટલે પાછું નથી જવું હોય. કાંઈ નહીં, હાલો મિત્રો જેમ બને એમ જલ્દી વરસાદ ઊભો રહે તો સારું. બાકી આ હાઈવે પર શું કરશું એમ થાય છે મિત્રો. તો પાછા જયા હતા ત્યાં હવે ભાઈ તો કે છે આ જરા રોકાઈ જાઓ અહીંયા. હવે જોઈએ છે મિત્રો, વરસાદની રાહ જોશું. જો એવું લાગે પછી સમય રહ્યો છે તો નીકળી જશું, બાકી તો એવી હરી ઈચ્છા હે રોકાઈ જાઉં. કાંઈ નહીં, હાલો મિત્રો જો પાછા આવ્યા છે તો ટી શર્ટ પણ ભીનું થઈ ગયું, વાંધો નહીં મુકાઈ જાય. પણ કહેવાય ને એક ઠેકાણે હારા. કાંઈ નહીં, હાલો હવે જોઈ છે રાહ જોઈ વરસાદની. ચાલો ભાઈ અમે જઈએ, પાછો વરસાદ આવશે તો પાછા આવશું. સાચવી લેજો આખી રાત. મહાદેવ, જય માતાજી. જય માતા. હાલો મિત્રો હવે પાછા જઈએ છીએ, વરસાદ બંધ થઈ ગયો છે. હવે પુલ પર પગી હવે પાછું લો સારું, પાછું પાછું અહીંયા આવવું પડશે એમ. તો હવે તો મિત્રો થોડુંક પહેલા કરતા થોડુંક હવે થોડુંક અંજવાળું થયું છે. એમ કે જો સુરત દાદા તો દેખાણા ઉપર, સુરત દાદા દર્શન દઈને તો અમે હા ભાગ્યશાળી. તો અમે જ આવી જાય એમ. ચાલો જઈએ ફટાફટ. મિત્રો પવન છે ને એવી લેવલે સામેથી આવે છે બાપરે, એટલે પાછું વરસાદ એવું થઈ ગયું છે. આવું થાકી જાય હો મિત્રો, રિયલી સામે પવન આવે ને આવું થાકી જાય. હાલી જ ના કે સાયકલ બિલકુલ. એક તો પુલ ઉપર વાળો ધા અને સામેથી એટલો પવન બાપરે. અહીં હાલો મિત્રો હવે ખાલી ત્યાં રોકાણ છે ને, અહીંયા ખાલી 8 કિલોમીટર રહ્યું છે. હાલો જાય જલ્દી. મારા વાલીડા, મારા ભાઈઓ બહેનો બધા મજામાં ને. છેલ્લા 3 કિલોમીટર થી હું ને ભાઈ હાલતા આવી છીએ ને હાલવામાં પણ ફાફા પડે છે કે સામેથી પવન એટલું આવે છે કે હાલત ઉપર નથી તો સાયકલ ક્યાંથી હલાય એટલે કે ને ઠેકવા મારીને આગળ લઈ જઈશ. પવન તો ખાલી જાય મિત્રો. આ તો જેટલો છે ને થઈ ગયું છે એટલે આપણે આ જ્યાં રોકાઈને આવે છે ને સાફ કરવો પડે. જો વરસાદી માહોલ છે, સામેથી હાથ એકનો મનલો એટલી સ્પીડમાં પવન આવે છે કે સાયકલ તો હાકા પેલો માઈને હતો ને હાલતી જ નથી. ધક્કો મારી માઈ નાખી છે. માતાજી પાસે જાય હતી, માતાજી થોડી ઘણી પરીક્ષા તો લે જ નથી. આમને બધું હેલે મળી જાય ને એની કાંઈ વેલ્યુ ન થાય. તમને બધાને ખબર જ છે. થોડુંક સ્ટ્રગલ કર્યું હોય, થોડીક મહેનત વધારે કરી હોય ને પછી જે વસ્તુ પ્રાપ્ત થાય ને એની મજા જ કાંઈક અલગ છે. કાંઈ નહીં, હાલો મિત્રો હવે તો થોડીક વાર અહીંયા બેઠા હતી, થોડીક વાર પછી જઈએ આપણે આગળ. વીજળીના કડાકા ભડાકા વરસાદ જોરદાર વધી ગયો છે અને અમે ત્યાં રોકાણ છે અહીંથી ખાલી 700 મીટર દૂર છે. તો પણ અહીંયા જો ચાવા પીવો અને ઉભા રહી પછી હાલો જઈએ આગળ. પછી થોડો ઊભો રહીને વરસાદ પછી જય માતાજી મિત્રો. તો આપણે તો અહીંયા છે ને જમવાનું આપતા હતા ને જમી લીધા છે અને હવે જઈએ છીએ આપણે ફુવાના ઠેકાણે. તો આઈ હોપ કે મિત્રો આપણને આ વ્લોગ સારો લાગ્યો હશે. વ્લોગ સારો લાગ્યો તો જલ્દીથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ આપણી યુટ્યુબ ચેનલને કરવાનું ભૂલતા નહીં. બસ ખાલી સાથ સપોર્ટ આપતા રહેજો અને વ્લોગમાં એક સરસ મજાની કમેન્ટ કરી નાખજો વ્લોગમાં. અને કેવો લાગ્યો, શું તમને જોવું વધારે ગમે છે એ પણ કમેન્ટમાં કરી દેજો. તમે લોકો ક્યાંથી છો એ પણ કમેન્ટમાં કહી દેજો. ઓકે ચાલો હવે નેક્સ્ટ વ્લોગમાં મળીએ. હરે માતાજી, હર હર મહાદેવ.